ગોમાઈ હા હા બોલો જો ભાઈ ઘોડો બતાવ ઘોડો જોવો છી હા લ્યો અરે એલઈડી છે અને અરે સાદો છે બરોબર ઓના 150 રૂપિયા અને ઓના 10 રૂપિયા છે આ 150 વાળો હા ના 10 વાળો હા હા આ 10 વાળો કરું છે કે મને આ 10 વાળો આપો સોમાજી આમાં છે ને 2 મહિને બિલ ફક્ત 20 રૂપિયા જ આવે અને આમાં 200 થી 30 રૂપિયા 230 રૂપિયા જેવું બિલ આવે તો હાલ તમને મોંઘું પડશે પણ પાછળથી બિલ તમારે ઓછું આવશે બસ જો ભુવાજી અને તમે સંભાઈ હા બેઓને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું ભાઈ આપણા ખેડૂતો જે પાયોનિયર હાઇબ્રિડ 4546 જે વાયેલો રાયડો ખરો ને એ માર્કેટમાં વેચીને જે એમાંથી બિયારણ થોડું ઘણું રાખ્યું ઘેર અને આવતી સાલ પાછો એના એ રાયડો ખેતરમાં વાઈ દી પણ એમાં મજા આવે નહીં આપણે એ નહીં રે કારુબા રાણો ભાઈ એ આવો આવો મજામાં આવો મજામાં હિસાબ લઈ લેજો તમારું હિસાબ 1000 રૂપિયા બાકી છે આગળના બાકી છે ને હા અરે લ્યો 1000 રૂપિયા આપી દો એટલે તમારું ખાતું ક્લિયર થઈ જાય આ કોણ છો હા બરાબર એ આ કોણ છો હાલો આ તો કાકા એક જ 500 છે આ તો નોટ તમે જાતે બનાવેલી છે મતલબ ઝેરોક્ષ કરેલી નોટ છે કાળુ ભાઈ આ નોટ છે ને આ નોટ છે વાત સાચી છે સાહેબ પણ આ નોટ ખરી ને એ અસલ આપણો રિઝર્વ બેંકમાંની બનેલી છે અને આ ડુપ્લિકેટ નોટ છે પણ એમાં શું ફરક પડે કયો ફરક તો ઘણો પડે ગોવા કાકા હા બરોબર આ જે આ જુઠ્ઠી છે એ જુઠ્ઠી જ રહેવાય છે આ તો તમે ઓય લઈને આવ્યા બીજે ક્યાંક જો ને તો તમને એના પર પોલીસે પકડી પાડે કે તમે જુઠ્ઠી નોટ સાથે લાયા એમાં શું ફરક પડે કયો હું તમને કાયમ સમજાવું છું હા. તો ફરક ઘણો પડે આની આ જ વસ્તુ આપણા ખેડૂતો ખેતીમાં પણ આવું જ કર્યું છે એમાં ફરક કમ ના સમજાવો અરે સાહેબ અત્યારે આપણી ખેતી કેટલી મોંઘી થઈ ગઈ ટ્રેક્ટરનો ખર્ચો ગણો કે બિયારણનો ગણો કે હું તો કહું ખાતરોનો ગણો હા. બરોબર અને આપણે એક 500,000 રૂપિયાની બિયારણ માટે આપણે પોરનું જે જૂનું બિયારણ પડ્યું હોય હા. એ ખેતરમાં પૂંખી દીધું ખેડ કરી દીધી અને ઉગાડી દીધું પણ આપણને એમાં ઉત્પાદન મળતું નથી હા. એટલે હું તમને એક જ કહેવા માગું છું કે આપણે જે પાયોનિયર હાઇબ્રિડનું જે 4546 હા જે રાયડાનું બિયારણ ખરું ને, હા. એ એકદમ રિસર્ચ કરેલું બિયારણ આવો બરોબર. એટલે એરીએ તમે વાવો એમાં ફરક પડે અરે ઘણો ફરક પડે યાર જો ઉત્પાદન વધારે આવે હા બરોબર પછી તમે બજારમાં લઈ જાઓ તો એનો ભાવ વધારે આવે ભાવ વધારે આવવાનું કારણ કે એમાં તેલની ગુણવત્તા વધારે હોય એટલો બધો ફરક પડે હા વજને વધારે મળે એટલે પેલું વાવું આ વાવું કે હડો ના ના બોલો ઓરિજિનલ જ આપવું પડે Original આપવું ઓરિજિનલ જ આપવું પડે આ જૂઠી નોટ લેવી કે ડુપ્લિકેટ લેવી ના ઓમાં જ ફરક પડે ઓરિજિનલ હા. ઓરિજિનલ જ કહેવાય આ નોટ તમે ઔષધિ લઈને આવ્યા છો અને તમે બિલ વાળી આવી હતી બિલ વાળું પણ વસ્તુ છે કાયમ તો કઈ ખાસિયત વેપારીઓ તો ઓરિજિનલ જ લાવો આ હોબળી તો એ પાયોનિયર Pioneer હાઇબ્રિડ રાયડો hybrid. 4546 બરોબર એ જ લાઈન આપણા ખેતરમાં એનું વાવેતર હું કરવાનું છે 100% હો ભૂલતા ના એ 500 રાયડો પાકા એટલા આવજો પણ વાવજો આજે જ બચ્ચો વાંધો નહીં હો હા